وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين. السلام عليكم ورحمة الله وبركاته. मंजिल पर आया છે આપણે કે જ્યાં તકલીફની જરૂરિયાત ઉપર આપણે ચર્ચા કરીએ કે હવે મરજા કોને કહેવાય છે, ઇસ્તિહાદ કોને કહેવાય છે, ક્યાંથી ઇલ્મ હાસિલ કરીને કેટલું ઇલ્મ હોવું જોઈએ, આ બધી વાતો પર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે જાણીએ છીએ તેમ વાજિબ બે જાત નથી, એક છે વાજિબ આઈની, એક છે વાજિબ કિફાઈ. વાજિબ આઈની જેમ કે નમાઝ છે, રોજ દરરોજની નમાઝ દરેક ઉપર વાજિબ છે. વાજિબ કિફાઈ એક માણસ અગર અદા કરી લે તો બાકીના ઉપરથી એ વાજિબ હટી જાય છે. જેમ કે ગુસ્લે મૈયત, કોઈ ગુજરી જાય તો બધા પર વાજિબ, જ્યાં સુધી ગુસ્લ અપાણું ન હોય આખી કોમ પર વાજિબ છે. પણ ચાર ભાઈઓ છે કે એ લોકો આ કરી આપે છે કામ, તો જયારે એ લોકો સરખી રીતે આપણને ખાતરી હોય કે ખૈરિયત અને સહી રીતે અમલ અંજામ આપે છે તો બાકીના ઉપરથી વાજિબ હટી જાય છે. હાલાકી એ વાજિબ છે પણ વાજિબ કિફાઈ છે, એટલે કે કિફાયત કરે છે અમુક ભાઈઓ તો એને અદા કરે. નમાઝે મૈયત, નમાઝ મૈયત વાજિબ કિફાઈ છે કે એક ભાઈ નમાઝ મૈયત પડી ચૂકે બાકીના ઉપરથી હટી જાય છે વજૂબ. સલામુન અલૈકુમ કીધું, અહીંયા આવીને કોઈ દાખલ થઈને આવે, આપણે બધા અહીંયા બેઠા હોય 50 માણસો, એમાં એક સલામુન અલૈકુમ કીધું તો એક માણસ ભાઈ અગર જવાબ દઈ દે વાલેકુમ સલામ તો કાફી છે. આને કહેવાય છે વુજૂબે કિફાઈ. બધા સલામ જવાબ આપે સારી વાત છે, પણ એક અગર આપી દીધું તો થઈ ગયું, મતલબ જવાબ સલામ. મુજતહિદ આલમ થવું એટલે કે મુકલ્લદ થવું વાજિબે કિફાઈ છે. સમજી ગયા? વાજિબ છે આપણા ઉપર કે આપણે એ એટલું ઇલ્મ હાસિલ કરીએ કે જેથી આપણને ખુદાના હુકમની ખબર હોય. એ વાજિબ એટલા માટે નથી કે લોકો મારી તકલીફ કરે, વાજિબ એટલા માટે છે કે મને પોતાને ખબર પડે. હવે મારામાં એટલી તાકાત નથી, મને એટલો ટાઈમ નથી, મને એટલો શોખ નથી, અને મારે બીજા ઘણા કામો કરવાના છે. ફોર એક્ઝામ્પલ, તો હું મુશ્કેલી આલમ થઈ શકતો નથી, તો હવે શું હું હરામ કામ કરું છું? નહીં. એક છે મુજતહિદ કોમમાં, કોમથી મુરાદ ઇસ્નાશી ખોજા નથી ભાઈ, કોમથી મુરાદ મિલ્લતે શિયા ઇસ્નાશી છે. તો એક છે, બે છે, 300 છે, 400 એટલા છે, એટલા મુજતહિદો છે. તો જ્યાં સુધી મુજતહિદો મોજૂદ છે આપણા પરથી એ વુજૂબ હટી ગયું, હવે વાજિબે કિફાઈ અદા થઈ ગયું. પણ હવે આપણને ખુદાવંદે કહી, મેં પહેલી વાત જે ઓફર કરી છે તે એ છે કે તમે મુજતહિદ થાવ, એટલે કે ઇમામની ગઈબતમાં તમે એવા થાવ કે તમને મસાઈલની ખબર. મેં કીધું મને ટાઈમ નથી, મને શોખ નથી કે હું મારામાં એટલી તાકાત કેપેબિલિટી પણ નથી, તો કીધું એહતિયાત ઉપર અમલ કરે. એહતિયાત ઉપર અમલ કરે એટલે પ્રિકોશન્સ ઉપર. પ્રિકોશન પર કોણ અમલ કરે? જેને ઇલમ હોવું જોઈએ પહેલે કે ભાઈ મને ખબર હોવી જોઈએ કે આ રસ્તામાં જોખમ છે, આ રસ્તામાં જોખમ નથી, પછી હું રસ્તો ઇખ્તિયાર કરું. પાછું એટલું જ ઇલમ હોવું જોઈએ, મુજતહિદ જેટલું એ નથી. એટલે પછી ખુદાવંદે કરીમે રહમતથી અને પોતાની દયાથી આપણા પર વાજિબ કર્યું છે કે તમે તકલીદ કરો. હવે લોકો સમજતા હોય તકલીદ એટલે એ સવાલ કરે છે, તકલીદ શા માટે હું કોઈ આ મુજતહિદની ગુલામી કરું? આ ગુલામી નથી, આ તો ઉલટાનું તમને બચાવવા માટેનો એક રસ્તો ગોતી કાઢ્યો છે કે ભાઈ તમે નથી મુજતહિદ, નથી એહતિયાત ઉપર અમલ કરી શકતા, નથી તમને કુરાન મજીદનો ઇલ્મ, તમે મહેરબાની કરીને હવે પોતાના અમાલને બચાવો. અમાલને બચાવવાનો રસ્તો એ છે કે તમે તકલીફ કરો. એટલે એમ સમજો કે અત્યારે મને એક મસાલાની ખબર નથી કે અલ્લાહનો શું હુકમ છે, મારામાં શક્તિ એ નથી કે હું કુરાન મજીદમાંથી જોઈ શકું કે હદીસમાંથી, શું કરું? એટલે પછી જાણકારને પૂછું. અને આટલી કોમન સેન્સની વાત છે છતાંય માણસોને કેમ વાંધા છે મને સમજાતું નથી. કારણ કે આજે દુનિયાની અંદર જેટલા ઉલૂમ છે, જેટલા સાયન્સીસ છે, જેટલા વોકેશન્સ છે, બધામાં આપણે શું કરીએ? આ મકાન બાંધવા માટે કઈ મોચીને બોલાવશો કે દરજીને બોલાવશો? કે તમારે કોઈ કેસ લડવા માટે ડાક્ટર પાસે જશો? સીધી વાત છે, આમ બિલકુલ અકલની વાત છે
કે ભાઈ હું ડાક્ટર નથી અને મને બીમારી લાગી છે, તો હવે હું ક્યાં જાઉં? એટલે ડોક્ટર પાસે જાઉં. કારણ શું? કારણ કે મુસ્તહિદ છે એ તિબનો, મેડિસિનનો. હવે એ મને કે ભાઈ દવા આ છે લેવાની છે, તો પછી એ મને એના પર ભરોસો આવી જાય કે ભાઈ એ બીમારી પારખી ગયા છે અને મને આ દવા દીધી નથી. હવે એ મને કે દિવસના 3 વાર ખાજે, હું એને કહું પણ શા માટે 2 વાર નહીં? એટલે એ સાહેબ મને જવાબ કહેશે કે ભાઈ તું ડાક્ટર છો કે હું ડાક્ટર છું? મેં તને કહ્યું 3 વાર ખાવા દીધું. એવી જ રીતે દરેક કામમાં આપણે તકલીફ કરીએ છીએ. નહીં તો હેરાન થઈ જઈએ. કોઈ આ બિઝનેસ આ એન્જિનિયર કહી દે તમને કે ભાઈ અહીંયા તમારે બીમ નાખવો પડશે, તમે ના નાખો તો થાય શું? કાલે 2-4 વર્ષે કે 2-4 મહિને આવીને પડે નીચે અને માણસો મરી જાય. તકલીફ એમાં છે. આ ફિકા છે, દુનિયાવી છે, આ દીની છે કે જેની અંદર યા તમે પોતે પ્રોફિશન્સી મેળવો યા તમે કોઈને પૂછો. એહતિયાત. ભાઈ એક હદીસ વારિદ થઈ છે કે ભાઈ 3 વાર તમે સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર પઢો. ત્રીજી રકાતમાં, ચોથી રકાત. એક હદીસ વારિદ એમાં પણ કરવામાં આવી છે કે એક વખત પડવું કાફી છે. હવે આ 2 હદીસો છે કે જે હદીસો માંથી કઈ સાચી છે, કઈ વર્ષો વીતી ગયા એને. એટલે હવે આ જોયું તો મુસ્તેદ તમને કહેશે કે ભાઈ એક એની નજદીક સાબિત છે કે 1 વાર પડવું કાફી છે. ચાલો તમને કહેશે આગળ કોઈ ફરમાવતો કે 1 વાર પડવું કાફી. પછી લખે છે કે એહતિયાતન 3 વખત પડી નાખે. હવે એહતિયાતન 3 વખત પડવાનું કારણ શું? કે એક વાજિબ તો અદા થઈ ગયું, કદાચ આ હોય તો આ અદા થઈ જાય. આવી રીતે એહતિયાત માટે પણ ઇલમ જોઈએ. એટલે આપણે એહતિયાતમાં અમલ, અને બીજું એહતિયાતમાં અમલ કરતા કોઈ ફેરે બીમાર પડી જશો તમે. હા, કારણ કે તમને ખબર છે એહતિયાતમાં નજાસત તહારતના મસાઇલમાં આમે કરવું ને તેમ કરવું, નાવું પણ ને વઝુએ કરવું. કેટલાક માણસ નિમણ્યા થઈ જાય, સમજી જાય. કારણ કે એને ખબર ના પડે કે આમાં નાવું કે વઝુ કરવું, તો એ એહતિયાત શું કરશે? નાશે પણ ને વઝુએ કરશે. એના કરતા મુજતહિદે કીધું છે કે ભાઈ આમાં નાવાની જરૂર નથી, વઝુ કાફી છે, પતી વાત. કારણ કે જાણકાર છે. એટલે આ છે વજૂબ અને આ છે અર્થ તકલીદનો. ભાઈઓ જ્યારે માણસો ડિસ્કસ કરે તો તમારામાં શક્તિ હોવી જોઈએ કે તમે જવાબ આપો કે ભાઈ આ તમે સમજો છો એ નથી. આ સ્લેવરી કે જે શબ્દ વપરાય છે, કારણ શું છે કે તકલીદનો અર્થ શું છે? ગળામાં ઓલી જે કલાદા પહેરાય છે, પટ્ટી નહીં, આપણે જાનવરની બાંધીએ લેશ, પછી ગળામાં પટ્ટી બાંધીએ છે ને, એને પણ તકલીફ કહેવાય છે, એને કલાદા કહેવાય છે. એટલે લોકોએ અર્થ એમ લીધો કે તકલીફ એટલે ઓલો ગળામાં નહીં આપણે બાંધી દીધું હોય આપણને, પછી આપણને નીડ કરતો હોય લેશ બાંધી એવી. ઘણા એ લીધો અર્થ એમ કે તકલીફ ઇંગ્લિશમાં તર્જુમો થાય છે ઇમિટેશન. હવે આ કોઈ ઇમિટેશન છે? આ ઇમિટેશન નથી, તકલીફ ઇમિટેશન છે. ઇમિટેશન નકલ ઉતારનો આને કહેવાય છે. કોઈની નકલ ઉતારીએ ને આપણે, એને કહેવાય ઇમિટેશન. આ તો છે ફોલો ધી ડાયરેક્ટિવ ઓફ વન હુ નોઝ. ક્લાસની વાત તમે સમજી ગયા ને? ભૂલી જાય છે માણસો કે ભાઈ એ જ કલાદા औरतની ગળામાં જે લાડીના દુલ્હનના ગળામાં જે હાર છે એને કલાદા કહેવાય છે. હવે તમે સમજો આનો અર્થ લીધો, આ અર્થ લીધો કે ભાઈ આપણા ગળામાં એક ઝીનત છે. અગર આપણે તકલીફ કરતા હોય ઝીનત છે, કારણ કે મસાઇલને બચાવી. તો હવે તકલીફની અંદર આ વસ્તુ આવી ગઈ કે જેને શરતો બાકી છે કે જે આવતા વખતે ઇન્શાઅલ્લાહ કરશું કે મર્દ હોવો જોઈએ, ફોર એક્ઝામ્પલ સામતે આદિલ હોવો જોઈએ, મસાઇલ બધા ફિકહના જાણકાર હોવો જોઈએ, બલકે બીજા મુશ્કેલો કરતા વધારે જાણતો હોવો જોઈએ, હલાલ ઝાદો હોવો જોઈએ. શા માટે? હરામ ઝાદાનો શું વાંક? જી, આ બધી વસ્તુઓ શરા પર ચર્ચા કરશું કે જેથી ખબર પડશે આપણને કે ભાઈ મુશ્કેલ આલમ જ્યારે થાય છે ત્યારે આપણા ઉપર એ હુકમ સાદિર કરે છે કે ભાઈ આ છે, તો એનો શું મતલબ છે? એક જ મઝહબ છે શિયા મઝહબ,
કે જેમાં ઇજ્તિહાદનો દરવાજો ખુલ્લો છે. ઇજ્તિહાદ મુજ્તહિદ માંથી ગયો ઇજ્તિહાદ એટલે કે આ આખા પ્રોસેસને પૂરું કરવું અને બધા મસાઇલ સામે રાખીને જવું, એનો દરવાજો ખુલ્લો છે. એટલે શું? એટલે કે આમાં આપણામાં એવું નથી કે 500 વર્ષ પહેલા મુજ્તહિદે આમ કીધું એટલે એ જ વાત સાચી છે. નવા મુજ્તહિદને અગર એમાંથી કાંઈ પણ નવી વાત મળી કે જેમાં એ ડિફર કરે જૂના મુજ્તહિદને, તો એને રજા છે. એનો અર્થ એમ છે કે ઇજ્તિહાદ દરવાજો ખુલ્લો છે. જ્યારે અહેલે સુન્નત વલ જમાતમાં ઇજ્તિહાદ દરવાજો થઈ ગયો છે બંધ. એ લોકોના 4 ઇમામો જે છે, ઇમામ શાફી, ઇમામ હનફી, માલિક, હંબલી, એ લોકોએ ઉસૂલે ફિકહમાં જેટલું ઇજ્તિહાદ કર્યું એના પછી હવે એના કરતા 10 ગણા હોશિયાર માણસો કેમ ના આવ્યા હોય? એ લોકો તૈયાર નથી માનવામાં. સિવાય કે હમણાં 1946-47 જ્યારે મિસરની અંદર એ લોકોએ મઝહબ શિયા સાથે એક કોન્ફરન્સ રાખી અલ અઝહર યુનિવર્સિટીમાં, અને સૈયદ મોહમ્મદ તકી અલ હકીમ જે જીવે છે હજી, સૈયદ મોહમ્મદ તકી અલ હકીમને બોલાવવામાં આવ્યો કે તમે આવીને સમજાવો મોતબરમાં મઝાહિબ શિયા મઝહબ. ત્યારે પહેલી વાર સૈયદ મોહમ્મદ તકી અલ હકીમે ઇજ્તિહાદનો દરવાજો ખુલ્લો રાખવા માટે એ લોકોને સમજાવ્યું કે તમે ખુલ્લો રાખો દરવાજો. ફથ બાબ અલ ઇજ્તિહાદ, દરવાજો ખુલ્લો કરો કે ભાઈ બધા મુજ્તહિદ થાય. તો શરત છે કે ઓલાએ કહ્યું છે કે એ લોકો સામે સવાલ પૂછ્યો કે તમારા 12 ઇમામોનું કેમ? તો જવાબમાં દીધું કે 12 ઇમામો મુજ્તહિદ નથી. 12 ઇમામો મુજ્તહિદ નથી. 12 ઇમામો તો પૈગંબરની જેમ એક્સટેન્શન છે, એમાં ઇસ્મતની શરત છે. પણ તમારા આ 4માં ઇસ્મતની શરત નથી, એ મુજ્તહિદ છે. મુજ્તહિદ પછી બીજા મુજ્તહિદનું આવવું જરૂરી છે. તમે સમજાય છે? ત્યારથી સઉદી અરબે પહેલી વાર એલાન કર્યું કે બાબુલ ઇજ્તિહાદ મફતૂહ, ઇજ્તિહાદ દરવાજો હવે ખુલ્લો છે. કે ભાઈ ઇમામ માલિકે કીધું હોય કે ઇમામ શાહ પૈગંબરે કીધું હોય તો અમારી જબાન બંધ છે, કારણ કે એમાં પૈગંબર મુજ્તહિદ નથી. પૈગંબર વાહીથી વાત કરે છે ને, એનો હુકમ છે. ઇજ્તિહાદ ખોલવું પડે દરવાજો એટલા માટે કે કોઈ માસૂમ મોજૂદ ન હોવાના કારણે જે વસ્તુ અમારા સુધી પહોંચે છે એને એનાલાઇઝ કરી અને લોકોને સમજાવવામાં આવે. એટલે હવે કદાચ થોડું ઘણું અહીંયા ત્યાં સંભળાય છે તેમ પાકિસ્તાનમાં પણ કે અહેલે સુન્નત કે છે કે ઇજ્તિહાદ દરવાજો હવે ખુલ્લો રાખવામાં. પણ છેલ્લા ઇમામની ગૈબતથી લઈને આજ સુધી ઇજ્તિહાદનો દરવાજો ખુલ્લો છે ફક્ત શિયા ઇસ્ના શિયા. સલામ આલેકુમ.